હું કોણ છું? 10x10ની 2 રૂમવાળા ઘરમાં જન્મેલો એક બાળક કે પછી સપનાઓના ભાર સાથે આગળ વધતો એક યુવાન? માત્ર 3 માર્ક્સથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન ચૂકી ગયેલો વિદ્યાર્થી કે પછી જીવનના રંગમંચ પર તૈયાર થયેલો એક અભિનેતા? ક્યારેક શિક્ષક બનીને જ્ઞાન વેચ્યું તો ક્યારેક કેમેરા સામે ઊભો રહીને બ્રાન્ડ્સને ચહેરો આપ્યો, ક્યારેક બધું છોડીને શૂન્યથી શરૂઆત કરી, તો ક્યારેક હજારો લોકોની કહાનીઓ દુનિયા સુધી પહોંચાડી. હું પડ્યો પણ છું, થાક્યો પણ છું અને રડ્યો પણ છું. અને ઘણી વખત મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો છે કે હું કોણ છું? હવે હું મોઢેથી સમજાયું કે હું માત્ર એક વ્યક્તિ નથી. હું એ દરેક યુવાનોનો અવાજ છું કે જેને તક મોઢેથી મળે છે. હું દરેક એ સપનું છું જેને લોકોએ અશક્ય કહ્યું હતું. હું દરેક એ સંઘર્ષ છું કે જેમાં લોકો આજે પણ જીતવાની રાહ જોવે છે. અને કદાચ ઈશ્વરે પણ મને આ કામ માટે જ નિમિત્ત બનાવ્યો છે. લોકોની વાત કહેવા, કંઈક નવું શીખવવા અને યુવાનોમાં નવો વિશ્વાસ જગાવવા કે એ પણ કરી શકે છે. કારણ કે એક સશક્ત યુવાન માત્ર પોતાનું નહીં, આખા દેશનું ભવિષ્ય બદલી શકે છે.